ઇતિહાસમાં છે ને ક્યારેક ક્યારેક એવું બને કે કોઈ એક જ વ્યક્તિ આવે અને સદીઓથી ચાલી આવતી પરંપરાને આ મૂળમાંથી હલાવી નાખે. બસ આજે આપણે એવા જ એક ક્રાંતિકારી કવિની વાત કરવાના છીએ. એક એવા કવિ જેમણે કવિતાને રાજા મહારાજાઓના મોટા મોટા દરબારોમાંથી બહાર કાઢીને સીધી જ સામાન્ય માણસના દિલમાં વસાવી દીધી. એમ સમજો કે એક સમય હતો જ્યારે કવિતા જાણે એક સોનાના પિંજરામાં બંધ હતી. એનું કામ શું? તો કે બસ રાજા મહારાજાઓનું મનોરંજન કરવાનું, એમની વાહવાહી કરવાની, એ ફક્ત મોટા લોકો માટે જ હતી. પણ પછી કોઈક આવ્યું જેની પાસે એ પિંજરાને ખોલવાની ચાવી હતી, અને બસ એણે તાળું ખોલીને કવિતાને સૌના માટે આઝાદ કરી દીધી. તો સવાલ એ જ થાય ને કે આ ચાવી હતી કોની પાસે? કોણ હતું એ વ્યક્તિ જેણે કવિતાને લોકોનો સાચો અવાજ બનાવ્યો? એ હતા આપણા પદ્મશ્રી દુલાભાયા કાગ, જેમને આખું ગુજરાત આજે પણ ખૂબ જ પ્રેમથી કાગબાપુ કહીને યાદ કરે છે. હવે કાગબાપુએ આટલું મોટું ક્રાંતિકારી કામ કેવી રીતે કર્યું એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. ચાલો પહેલાં એ સમયને સમજીએ, એ સાહિત્યની દુનિયાને જોઈએ જેમાં કાગબાપુ મોટા થયા. જો એ જમાનામાં ચારણી સાહિત્યનો જ દબદબો હતો. આ એક એવી કળા હતી જે આમ તો ખાસ રાજ દરબારો માટે જ હતી. એનું મુખ્ય કામ શું? કાં તો રાજાઓની પ્રશંસાના ગીતો ગાવાના, અથવા તો યુદ્ધ વખતે સૈનિકોમાં જોશ ભરવાનો. પણ સામાન્ય માણસનું શું? એના દુઃખ, એની વેદના, એના જીવનની નાની મોટી વાતો, એના માટે ત્યાં કોઈ જગ્યા જ નહોતી. અને બસ આ જ પરંપરાને પડકાર ફેંકવા માટે એક એવા માણસનો ઉદય થયો, જેમની સાચી શાળા કોઈ 4 દિવાલોવાળી નહોતી, પણ આખું જગત હતું. એમના શિક્ષકો પુસ્તકો નહીં, પણ પ્રકૃતિ અને જીવનના અનુભવો હતા. દુલાભાયા કાગનો જન્મ પણ ચારણ સમાજમાં જ થયેલો. એ સમાજ જે કવિઓનો સમાજ કહેવાય. એટલે એ તો નક્કી હતું કે કવિતા તો એમના લોહીમાં જ હતી. પણ એમની કવિતા જે રસ્તો પકડવાની હતી ને, એ બિલકુલ અલગ હતો. અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે, કાગબાપુનું જે સ્કૂલનું ભણતર હતું ને, એ ફક્ત 5મા ધોરણ સુધી જ હતું. હા, તમે બરાબર સાંભળ્યું, માત્ર 5 ચોપડી. પણ એમનું અસલી ભણતર તો દુનિયાની પાઠશાળામાં થયું. એ જ્ઞાન એમને ક્યાંથી મળ્યું? એમને મળ્યું સંતો મહંતુના સત્સંગમાંથી, ગાયો ચરાવતી વખતે કુદરત પાસેથી, જીવનના સારા નરસા અનુભવોમાંથી અને રામાયણ મહાભારત જેવી આપણી મહાન કથાઓમાંથી. આ હતી એમની સાચી યુનિવર્સિટી. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. જોઈએ કે આ ગોવાળ જ્ઞાનીએ એટલે કે આપણા કાગબાપુએ પોતાની અમર રચના કાગવાણીથી કવિતાનો આખો હેતુ જ કેવી રીતે બદલી નાખ્યો. આ જ સૌથી મોટો બદલાવ હતો. કાગબાપુએ ચારણી કવિતાને દરબારોની ગુલામીમાંથી છોડાવી. એમણે કહ્યું કે બસ હવે રાજાઓની પ્રશંસા નહીં. એમણે પોતાની કલમ કોના માટે ચલાવી? ઈશ્વરની ભક્તિ માટે, માનવતા માટે, અને સમાજમાં જે ખોટું થતું હતું, જે અન્યાય થતો હતો, એની સામે અવાજ ઉઠાવવા માટે. એમનો જે મહાન ગ્રંથ છે ને, કાગવાણી, જે 8 ભાગમાં છે, એમાં આ બધું જ સમાયેલું છે. ઊંડી ભક્તિ પણ છે, તો દેશ માટે મરી ફીટવાનો જુસ્સો પણ છે. રામાયણ જેવી કથાઓને એકદમ નવી રીતે સમજાવી છે. સમાજમાં જે દંભ ચાલતો હતો એના પર સીધો કટાક્ષ કર્યો છે. અને પ્રકૃતિ, ખાસ કરીને ગાયો માટે તો એમને અનહદ પ્રેમ હતો. એમની જે કળા હતી ને, એનું એક જોરદાર ઉદાહરણ આપું. રામાયણનો કેવટ પ્રસંગ તો બધાને ખબર જ હશે. કાગબાપુ એને કેવી અદ્ભુત રીતે રજૂ કર્યો છે. કેવટ ભગવાન રામના પગ ધોવા માટે જીદ કરે છે. અને કારણ શું આપે છે? એ કહે છે કે મને તો ડર લાગે છે કે તમારા પગની ધૂળથી મારી લાકડાની હોડી ક્યાંક સ્ત્રીના બની જાય, પેલી અહલ્યાની જેમ. હવે જુઓ, અહીં ખરેખર કોઈ ડર નથી. આ તો એક ભક્તની મીઠી ચતુરાઈ છે, એનો શુદ્ધ પ્રેમ છે. અને બસ આ જ તો કાગબાપુની તાકાત હતી. મોટામાં મોટી ફિલોસોફીને એકદમ સરળ વાર્તામાં સમજાવી દેવાની. પણ એક વાત સમજવા જેવી છે. કાગબાપુના શબ્દો એ ફક્ત કવિતા નહોતી. એ તો હકીકતમાં દુનિયામાં બદલાવ લાવવા માટે એક બહુ મોટી તાકાત હતા. એમનું જીવન જ એનો પુરાવો છે. એમની ફિલોસોફી ખાલી વાતોમાં નહોતી. એ ગાંધીજીથી એટલા પ્રભાવિત હતા કે અસ્પૃશ્યતા સામે લડવા મેદાને પડ્યા. પછી જ્યારે વિનોબા ભાવે ભૂદાન આંદોલન લઈને આવ્યા, તો કાગાબાપુએ વિચાર્યા વગર પોતાની 1000 એકર જમીન દાન કરી દીધી. અને એટલું જ નહીં, 1962માં જ્યારે ચીન સાથે યુદ્ધ થયું, ત્યારે એમની કવિતાઓએ દેશમાં જોશ ભરી દીધો. સાચું કહું તો એમની કલમ એક શસ્ત્રથી કમ નહોતી. અને સાહિત્ય અને સમાજ માટેના એમના આ અમૂલ્ય યોગદાનને સરકારે પણ બિરદાવ્યું. 1962માં ભારત સરકારે એમને પદ્મશ્રીના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા. હવે એક સવાલ મનમાં થાય
કે જે કવિનું અવસાન 1977માં થયું, એમનો અવાજ, એમનો સંદેશ આજે આટલા વર્ષો પછી પણ આટલો જીવંત અને મજબૂત કેમ છે? આ પંક્તિઓ તો કદાચ સૌએ સાંભળી જશે. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. આજે આ પંક્તિઓ સૌરાષ્ટ્રની મહેમાન ગતિનો પર્યાય બની ગઈ છે. એનો સીધો સાદો અર્થ એ જ છે કે ભલે ઘરમાં ઓછું હોય, પણ જે કોઈ આંગણે આવે એને દિલથી મીઠો આવકારો આપવાનો. બસ આ 2 લીટીમાં જ કાગબાપુની આખી ફિલોસોફી સમાઈ જાય છે. અને એટલે જ કાગબાપુ આજે પણ એટલા જ રેલેવન્ટ છે. જરા વિચારો, જ્યારે પર્યાવરણની કોઈ વાત નહોતું કરતું, ત્યારે એમણે વૃક્ષો અને પશુઓની ચિંતા કરી. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં એમની ભક્તિ રચનાઓ મનને શાંતિ આપે છે. અને સૌથી અગત્યનું, આજે જ્યારે સમાજ જાતપાત અને ધર્મના નામે વહેંચાઈ રહ્યો છે, ત્યારે એમનો પહેલા માનવ બનોનો સંદેશ પહેલા કરતાં પણ વધારે જરૂરી બની ગયો છે. આજે એમનું જે વતન છે, મજાદર, એ હવે કાગધામ તરીકે ઓળખાય છે. અને એ ખાલી એક ગામ નથી રહ્યું, એ તો સાહિત્ય અને જીવનને સમજવા માંગતા લોકો માટે એક તીર્થસ્થાન બની ગયું છે. તેમના અમર વારસાની એક જીવતી જાગતી સાબિતી. તો અંતમાં બસ એક સવાલ સાથે આપણે સૌ છૂટા પડીએ. એક સવાલ જે વિચારવા જેવો છે કે આજની આ ભાગલાઓથી ભરેલી દુનિયામાં આપણે એવા અવાજ પાસેથી શું શીખી શકીએ જેણે આખી જિંદગી ફક્ત ને ફક્ત જોડવાની જ વાત કરી, એકતાની જ વાત કરી,